પછી નૂર से नूर जलकिया नूर शाहुनीज नाम लिया इल्मी फिर बोलिया अल्लाह का जाप किया भगत सुरा दातारनी नुवली रेणी नवाज माई हज की दी अरे रे फिर नूरशाह तारी टेक अरे आसमान माला साथे ने बांधी ली धो एक तार घोड़े सवार थईने अरे रे पीर तमे करी वरिया निवार माटे नूरे गरीब निवाजा ने बड़ा शाह कलंदरा वो सुरे सगराम खेलियो वोरा डोले दिगपाल और ढरा सिरहान दिया खत्म किया खाट पी लाही नूर जलकाई दिया नूर में नूर सही है घोष में घोष वही है नूरा फिर नूरा तेरी निगाह है इसमें आदम तू ही है खुदा से खुद कर दिया इस्लाम नूर बरसा दिया अलम पर कलम चलाया जुल्मी सत्ता आप ही पाया हक में इज्जत आप ही किया नूर में ही नमाजी किया खुद में खुद आप खपी गया लाही लीला में लागी गया ये खोजी खोज को खोज गया अनल हक नाम जपी गया जल्ला लहू में जली गया इंसान तू ही ने कमाल किया ये वाटलिया ने मौलवी गरीब मिलिया शैतान बल्ला छोड़ दिया माटे अनुरा तारा दरबार मान तने धमके गुगल धूप फिर एवं नर ने नारी आवी नमणो करे अरे रे तने नमे मोटा हो ઘોબાના સીમાડામાં નુરા પીરનો મોટો આશ્રમ છે ભાઈ આ નુરા પીરના આશ્રમમાં સંત ગરીબદાસ બાપુ નુરા પીરના આશ્રમમાં સંત ગરીબદાસ બાપુ થઈ ગયા પણ વાત મારે આજે ઈ કરવાની છે કે નુરા પીર કોણ હતા पीर थईने केम पूंजाणा एनी बात मारे आज करवानी छे जो एम कहेवाय छे आज थी लगभग आ 400 वर्ष पहेलानी वात छे भाई प्रांत में दुष्काळ पड़ेलो नानकड़ा एवा गामडामांथी जे आ मालधारीओ हता खेडू हता
પોતાના માલઢોરને જીવડવા હારું ગામડું છોડીને કોઈ હારા મલકમાં જાતા હતા કે ત્યાં જઈને કાળ કાઢી નાખી તો આપણા માલઢોર જીવતા રહી જાય. એવા એક પ્રજાપતિના કુટુંબે પ્રયાણ કર્યા, પણ પડોશમાં એક મુસલમાન જ્ઞાતિનો ભાઈ રે સૈયદ. આ પ્રજાપતિ ભાઈઓ દાતા હતા એટલે કહે છે કે ભાઈ જ્યાં તમે ત્યાં હું, કારણ કે માણસની માયા છે ને ભાઈ. પાડોશી છે ને એ પેલો ધર્મ છે, સગાવાલા તો દૂર રહી જાય. પણ પાડોશી કેવો હતો કે એકમેક જેના જીવ બની ગયેલા, ભલે મુસલમાન જ્ઞાતિનો હતો પણ જીવ પોતાના એક બની ગયેલા. એટલે કહે છે કે ભાઈ જ્યાં તમે ત્યાં હું, તમે સ્થળાંતર કરો છો હાલો ની તમારી હારે હું આવું. આ 4-5 વરિયાના ઝૂંપડા એમ કહેવાય છે કે માલઢોર તૈયાર કરીને જ્યારે રવાના થયા એની ભેગો આ સૈયદ પણ હાલ્યો. એને પણ પોતાના બિસ્તરા પોટલા જે હતું કાંઈ બાંધીને એની હારે તૈયાર થયું. હવે બહાર જ્યાં ગયા ત્યાં એમ કહેવાય છે કે હારો પ્રાંત જોયો, હારું ઘાસ જોયું, પાણી કે અહીંયા માલઢોરને સારો પૂરતો થઈ રહે, ત્યાં નેહડા વસાવી અને આ લોકોએ રહેવા માટે ઝૂંપડા કર્યા છે. એની હારે આ મુસલમાન જ્ઞાતિનો ભાઈ પણ રહે છે. એક દિવસનો સૂરજ આ નેહડામાં એવો ઉગે છે, એક પ્રજાપતિના ઝૂંપડે દીકરાનો જન્મ થયો અને તે જ દિવસે આ સાથે આવેલ મુસલમાન ભાઈ એના ઘરે પણ દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો એટલે એમ કહેવાય છે આખા નેહડામાં આનંદની હેલી ઉછળી છે. એ રૂડા મંગળિયા ગવાય છે. દીકરાનો આનંદ કોને ન હોય. ખોબલે ખાંડું પીરસાણી અને પછી ભાઈ એમ કહેવાય છે કે આખું નેહડું આનંદના હિલોળે સીડ્યું હતું. પણ જન્મ એમાં દીકરાનો હવને આનંદ હતો, હવને હિલોળા હતા અને એમ કરી અને હવ આ નેહડું આનંદમાં ગરકાવ કરી રહ્યું છે. 1 મહિનો વીત્યો. 1 મહિનો વીત્યો ને 1 મહિનો વીત્યો એટલે સૈયદના ઝૂંપડે એમ કહેવાય છે કે જેને મુસલમાનના દીકરાને જન્મ આપ્યો હતો, જે જાતના મુસલમાન હતા, એ મુસલમાનના દીકરાની માં કોઈ એવો અવજોગ પડ્યો અને ન્યાય એ માં મરી ગઈ. હજી તો 1 મહિનાનો બાળક ઘોડિયામાં ઘૂઘવા કરે છે બાપા. 1 મહિનાનો બાળ ઘોડિયામાં ઘૂઘવા કરે પણ એને ખબર નથી કે મારી માં મરી ગઈ. સૈયદની માથે તીધી આભ તૂટ્યો. 1 મહિનાનો બાળક ને આ બાએ પરિયાણ આદિરા હરગા ભરના અને કીધું છે ને ભાઈ કે જેની મરે માં અને એને જીવામાં મજા નહીં, પછી મીઠી વાતો અને કે એના પંડને પાલવે નહીં. ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દસ દાય, બાળાપણમાં જેના માવતરી મરે એને 4 દશના વાવા. હવે દીકરાનું નામ પાડેલું નૂરો એને નૂરાની માં મરી ગઈ. 1 મહિનાનો નૂરો ઘોડિયામાં ઘૂઘવા કરે. મુસલમાન વિધિ પ્રમાણે આ નેહડાએ એની ક્રિયાક્રમ જે કાંઈ કહેવાય વિધિ પતાવી. પણ પછી નેહડું મૂંઝવણમાં ઈ પડી ગયું, ઓહો હવે આ બાળકનું શું થશે? હવે એમ કહેવાય છે કે ઈ બાઈ મરી ગઈ, નૂરો એકલો પડી ગયો. માં મરી ગયા પછી આ નૂરો એને બાપ હાથવે, પણ બાપને આઘાત લાગી ગયો. ઓહો પરદેહમાં આવ્યા પછી મારી જોડ ભાંગી. ઘરનું માણસ મજાદરમાં આપણા કવિ કાગ બાપુ થઈ ગયા. એને તો બહુ મજાનું કીધું છે. કઈ પણ જેની ભાંગે જોડ
અરે રે એને જીવવામાં મીઠો તો નહીં. પછી કાગા કાગા વાતું કરો. અરે રે એના પડને પાલવે નહીં. જેની ભાંગે જોડ એને જીવામાં મીઠપ નહીં. કાગા વાતું કરોડ એના પડને પાલવે. એમ કહેવાય છે કે પછી તો એક અને બે દી થયા એટલે એના આઘાતમાં નોરાના બાપે દેહ છોડી દીધો. હવે 1 મહિનાનો નોરો ને મા બાપ છોડીને બેઠો. પછી તો મહિનાનો બાળ એકલો બની ગયો. એને કોઈ આધાર નથી. પણ નેહડાના માણસો હતા ને ઓહો આ સૈયદ આપણી હારે દુકાળ ગળવા આવ્યો. એના ઘરે દીકરાનો જન્મ થયો. જન્મ આપ્યો અને માં મરી ગઈ. આજ સૈયદે મૂકીને હાલ્યો ગયો. આપણી ઉપર જવાબદારી આવી. મુસલમાન જ્ઞાતિનો બાળક હવે આનું શું કરશું? આવી મૂંઝવણમાં પડ્યા. પણ એમ કહેવાય છે નારણભાઈ નામનો વરિયો ઈ ડેહડામાં રહેતો. એના ઘરેથી બાઈનું નામ અમર કે જે આ નુરાનો જન્મ થયો એની હારે જ દીકરાનો જન્મ થયેલો. ઓહો ખોખડ ધજ માં હતી ઝૂંપડાની બહાર નીકળી. તમે કોઈ ઉપાધિ કરો લાવો આ દીકરાની હારે જ મારે તે એક દીકરાનો જન્મ થયો હતો. એનું નામ પાડેલું ભીમો. તો કે જેવો મારો ભીમો એવો જ મારો નૂરો. લાવો લાવો નૂરાની ચિંતા તમે કરો માં બાપા. નૂરાને હું હાંસવી હો. ઇતિહાસના પાનામાં ઘણા દાખલા આશરા ધર્મના જોયા છે, દાતારોના જોયા છે. પણ હું તો એક દાખલો એવો જ આજ જોઉં છું કે મુસલમાનના દીકરાને એક વરિયાની વવારું હાથવે ખોળામાં લઈ લીધો હો કે જેવો મારો ભીમો એવો જ મારો નૂરો. અને આ માએ નૂરાને ગોદમાં લીધો જ ભાઈ. કે જેમ મારો ભીમો ધાવશે એમ નૂરો ધાવશે. અને તેદી એક માં એમ બોલી હતી કે ભગવાને મને એક આંખ આપી, જો આ બીજી આંખે મને આપી દીધી. અને બાપા હવે તો આ ભીમો આ નૂરો ઈ બે મારા તર્યાના કુંબળા છે. એના આધારે જિંદગી કાઢી નાખે. એમ કરી નૂરાને ભાઈ સાતી સરસો સાપી દીધો. કારણ કે આવી જનેતા જગતમાં કોક જ થાય છે ભાઈ. કે જે મુસલમાનના દીકરાને હાચવે છે ભાઈ. બે દીકરા હેડીના એટલે કે હારે જન્મ થયેલો. પણ બે ભાઈઓ એમ કરતા કરતા 5-5 7-7 વર્ષના થયા છે. પણ બે ભેગા એટલે ખબર નહીં કે આ મુસલમાન જ્ઞાતિનો છે, નૂરો છે. પણ ભીમાને તો એમ જ આ મારો ભાઈ છે. બે ભાઈઓ જોડિયા લાગે, હારે રમે ભમે. અને હેત પ્રેમ તો પણ એના કેવા ભાઈ કે જ્યાં સુધી ઘરે માનો કે ભીમો આવી ગયો હોય, નૂરો નો આવ્યો હોય તો ભીમો મોઢામાં કોળિયા ન મૂકે હોય. અને નૂરો કદાચ પહેલો આવી ગયો હોય તો ભીમો આવે ત્યાં લગી નૂરોય મોઢામાં કોળિયો ન મૂકે હોય. અને બે ભાઈઓ જ્યાં લગી ઘરે ન આવે ત્યાં સુધી માં અમર ખાઈ ની હો બેહી રહી, એમનો મોસરી નહીં પાડે. આવા જેના હેત. બે ભાઈઓ હારે રમે, હારે ભમે, હારે ખેતરવાડીએ જાય. બે ભાઈઓ હારે ગાયું સારવા જાય. સોનાર ને તો એમ થાય કે ઓહો આ તો રામ રહીમ ની જોડી છે ભાઈઓ. બે ભાઈઓ ઘરે આવે રાતે, વાળું કરે. અને વાળું કર્યા પછી બે ભાઈઓ માને એમ કે હો કે માં હવે અમે વાડીએ વાહું જાય, ખેતરે વાહું જાય. હો બે ભાઈઓ ખંભે ધાબળા નાખી. પછી ઉંમરે લગભગ બની ગયેલી 14-15 વર્ષની. હો જવાન થઈ ગયા. એને વાર બાળા એના હું દકાળા જગતમાં ભાઈ. બાળકને મોટા થતા હું વાર લાગે. 15 વર્ષના બે જવાન ખંભે ધાબળા નાખી ખેતર વાડીએ વાહું વ્યા જાય. ખેતરમાં મેળા કરેલા. મેળા માથે બે ભાઈઓ સુવે. ના હો જૈન તરત હુઈ ન જાય. હો પણ જૈન મેળા માથે બે ભાઈઓ બે અને બેઠા બેઠા એ કુદરત નું આરાધ કરે. હો એને ભાંગતી રાખ્યું હોય
ત્યારે બેય ભાઈઓ ભક્તિમાં પરોવાઈ ગયેલા, બેયના મન એક થઈ ગયેલા. નુરાને એમ ન થાય કે હું મુસલમાન છું, ભીમાને એમ ન થાય કે હું હિન્દુ છું. બેયને એમ થાય અમે બેય ભાઈઓ છીએ ને બેય ભાઈઓ પરમાત્માનું આરાધન કરે. પણ કેવું આરાધન? બચપણમાં જેનું ભક્તિમય જીવન. આવી રીતે પછી બેય ભાઈઓ પોતે રાતે નિંદ્રા લે, સવારમાં વહેલા ઉઠીને ઘેરે આવે. આમ એક મુસલમાનનો બાળક વરિયાને આંગણે મોટો થતો હતો ભાઈ. એમાં એક વખત ભાઈ એવું બને છે, ચોમાહાનો સમય હતો. બેય ભાઈની ઉંમર હવે તો 16-17 વર્ષની બની ગઈ છે. નાના છોડવા મટીને ઝાડ બની ગયા. ચોમાસાનો સમય છે અને ખેતરમાં માથાબૂડ બાજરો ઉભો થયો. બેય ભાઈઓ આ મેળા પર બેઠા બેઠા ખેતરનું ધ્યાન રાખે. દિવસના લગભગ એમ કહેવાય છે સાંજનો સમય છે, સાંજનો સુમાર છે. પહેલાના વખતમાં એમ કહેવાય છે કે નાના નાના રાજ રજવાડા હતા. નાના નાના રાજ રજવાડા હતા એટલે એકાબીજા રજવાડા એકાબીજા ગામડાની જમીનો દબાવતા. એકાબીજા ગામડાના રજવાડા એટલે એમ કહેવાય કોઈ ગાયો વાળી જાય, કોઈ કોઈનો બાજરો રણી જાય, સીમમાં નુકસાન કરે. જમીન વાળવા હારું થઈને આવા કજિયા હાલતા. થોડી ખેતરમાં માલ ઢોર અને ડફેરોની બીક. એથી આ બેય ભાઈઓ દિવસ રાત ખેતરનું ધ્યાન રાખે કે આપણા પાકને નુકસાન ન થાય. એમ કહેવાય આ બેય ભાઈઓ મેળા ઉપર બેઠા હતા. લગભગ એમ કહેવાય કે રૂજુ વળી છે, દિયા જવાનો ટાઈમ હશે. એટલે નારાયણભાઈ વરિયા એટલે જે ભીમાનો બાપ હતો, જેને આંગણે નૂરો મોટો થતો હતો, એના ખેતરમાં લગભગ એમ કહેવાય કે 30 ઘોડેસવાર ઉભા ખેતરમાં પડ્યા. પણ આ બે ભાઈઓ મેળા પર બેઠા બેઠા ખેતરનું ધ્યાન રાખે છે. એને જોયું, ભીમો બોલ્યો કે નુરા, તો કે હા, તો કે ઉના પાણી પીને આપણે આ ખેતરની માલિપા અનાજ વાવ્યો, આ બાજરો માથાબૂડ ઉભો થાય. આ જો ઓલા ઘોડેસવાર ઘોડા માલિપા નાખ્યા, હમણાં બાજરો રૂંધી નાખશે. આંકલા માર્યા, પડકારા માર્યા, પણ આ તો ભાઈ ઘોડેસવાર હતા, લુટારા જેવા. એટલે એને આનું કઈ ગણકાર્યું નહીં. કારણ કે ઘોડેસવાર બીજા કોઈ નહીં, પણ એકા બીજા ગ્રાસ દબાવવા કે કોઈ સોર લુટારા જેવા. એને આનું કઈ ગણકાર્યું નહીં. એટલે ઉભા બાજરામાં પડે, ઉભા ખેતરમાં પડે. એટલે ભીમાનો ક્રોધ છે ને ભભૂકી ઉઠ્યો. એટલે મેળો જે કહેવાય લાકડાનો કરેલો, એમાંથી ડાંગ ખેંચી, લાકડી ખેંચી અને ભીમે દોટ દીધી. હે તમારી જાતના એકદમ કાળો ભીમો બની ગયો. દોટ દીધી કે માટી થાજો. હાથમાં ડાંગ લઈને ભીમો ખેતરમાં પડ્યો. પણ ભીમો ખેતરમાં પડ્યો અને લૂંટારા એમ કહેવાય છે હથિયાર ધારી હતા. તો આ બાળકનું એની સામે હું ગજું? આ જવાનનું ભાલા, બરસી, તલવારું, ઢાલું, 30 જુવાનો હમો આ બાળક કેમ જગુમી શકે? પણ હૈયે હિંમત એકઠી કરી અને મેદાને પડ્યો ધીંગાણે. જેમ આપણે કહીએ કે રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધમધમતી ધરતી, ફૌજુ ફરતી, વિનાશ કરતી યાદ ફરે. આજ મરદો મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ પીવે, જનનીના ગાયા, કવિ ગાયા, મરદ વિરલા કોક મરે. એ તો સુરવીર કોક હોય તો લડે ભાઈ. કારણ કે આ તો સુરવીર નું કામ છે. આ સુરવીર ઈ સુપો ન રહ્યો, એને માટે તો કવિ ગંગે પણ કીધું છે કે તારા કે તેજ में सूर्य सुपे नहीं, चंद्र सुपे नहीं, बादल छायो, રીડ પડે, રજપૂત સુપે નહીં, દાતા સુપે નહીં, ઘેર માગણ આયો. संचल नारी के नैन सुपे नहीं, संचल नारी के नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ बतायो.
કવિ ગંગ કહે સુણ શાહકબર કર્મ સુપેની પ્રભુત લગાય. રીડ પડે તારે રજપૂત બચ્ચો સુપો નો રે. રીડ પડે તારે એમ કહેવાય છે કે જે સુરવીર હોય એ છુપો નો રે. અને એને ધીંગાણું આદર્યું, એક ડાંગ લીધી. ડાંગ જેના માથામાં પડે ઠાક જમીનનો દોષ બનાવી દે. આવો કાળઝાળ ભીમાની ડાંગ એમ કહેવાય છે ઘોર ધીંગાણું ચાલુ થયું છે. રમખાણ બોલી ગઈ છે. એકલા હાથે ભીમો એમ કહેવાય છે કે 40 ઘોડેશ્વરની હામો ઝઝુમે. પણ ઝઝુમતા મરદ હતો ને, સૂરો હતો ને, પગની પાની એને પાસી ન કરી હો. અને ઈ ધીંગાણું કરતા કરતા એક કારમો ઘા એમ કહેવાય ભીમાની ગરદન માથે પડ્યો. કારમો ઘા તલવારનો ગરદન માથે પડ્યો. ભીમાનું ધડથી મસ્તક જુદું પડી ગયું. ન્યાય ફૂલ કરમાઈ ગયું બાપા. આ ધીંગાણું નૂરે મેળા ઉપર ઉભા જોયું. પછી તો એના દિલમાં કંપારી છૂટી ગઈ. રવાડે અગ્નિ પેદા થઈ ગયો. અને વિચાર નૂરો કરે છે કે ઓહો, જે જનેતાનું હું ધાવણ ધાવ્યો આજ એનો દીકરો કાયમ આવે. જે જનેતાને કુખે હું ઉછરો છું, જેના ખોળામાં રેમો છું, જે વરિયાને આંગણે એમ કે જેના ઝૂંપડે મારું બાળપણ ગુજરું છે, જેનું અનાજ મારા દાંતમાં છે, આજ એનું રતન રણમાં રોળાય છે. આજ ભીમો ભર્યો, ભીમો વયો ગયો. હવે શું? રૂવાડે પછી તો અગ્નિની ઝાળ ઉપડી. રવાડા બેઠા થઈ ગયા. કારણ કે આજ ભીમો મર્યો. અને જો હવે હું આ મેળા પરથી ભાગું તો હું ખૂટલ કહેવા. મારી જણનારી લાજે હું કોઈ દી ઋણ મુક્ત ન થાવ. ઓહો, હું તો કાયર કહેવા. અરે મારા નામને તો ઠીક, પણ મારી જનેતાને કોક ફિટકાર દે કે જેને આંગણે નૂરો મોટો થયો અને એનો દીકરો મર્યો, તારે નૂરો એને મૂકીને ભાગી ગયો. એ ખોરડાનું અનાજ મારા દાંતમાં છે, એનું હારું ન કરું તો કાંઈ નહીં, પણ એનું ભૂંડું તો મારેથી કરાય નહીં. હો એમ નૂરો આ મેળા પર એમ કહેવાય છે કે વિચાર કરે છે કે હવે શું કરું. પણ એમ ભક્ત સુરા દાતાર ની રેણી કેણી એક નવાજ માએ હદ કીધી, નુરશા તારી ટેક. સુરે સદરામ ખેલ્યો, ડોલે દીપપાલ ધરા. પછી તો ભાઈ નુરાએ મેળામાંથી ડાંક ખેંચી તૈયાર બની ગયો ધીંગાણું કરવા. ભલે હું જીવતો ન રહું, ભલે મારી કાયાના ટુકડા થઈ જાય, પણ જેનો અનાજ ખાધું ને એને માટે તો આજ મારે મરી જવું છે. ધર્મનું ધીંગાણું આ તો કહેવાય. મારો ભાઈ મર્યો, હવે હું મારેથી જીવાશે નહીં ભાઈ. અને પછી તો નૂરે તૈયારી કરી લીધી પૂરી. હો આવી રીતે નૂરો મેળા પર ઉભો વિચાર કરતો હતો, જેના આંગણે ઉછરો, જેનો અન્ન મારા દાંતમાં છે. પછી તો ક્રોધ જવાળા પરસળી મેળામાંથી ડાંગ કાઢી અને દોટ દીધી કે હાથ તમારી જાતના ખૂટલ મારો. અને પડ્યો મેદાને સુરવીર ને મળ્યો રમખાણ બોલાવા. એકને માથામાં ડાંગ લાગે, બીજો માગે નહીં. હો જમીનનો દોષ બનાવી દે આવી જેની ડાંગ હતી. પછી 30 માણસોની સામે જઝુમે ચડ્યો. પણ એમ કરતા કરતા એમ કહેવાય છે કે નૂરો મળ્યો દુશ્મનના દાટ વાળવા. પણ લડતા લડતા
એ ઝીંગાણામાં નૂરો કાયમ આવી ગયો. પણ નૂરો કાયમ આવી ગયો, નૂરાનું મસ્તક ધડથી જુદું પડ્યું. જેવું નૂરાનું મસ્તક ધડથી જુદું પડ્યું એટલે દેવી ચમત્કાર થયો. નૂરાનું મસ્તક તરત જ જમીનમાં સમાઈ ગયું, સમાધિ લઈ લીધી. પણ ખાલી ધડ હતું ને એમાં દેવી ચમત્કાર કોઈ થયો. અને એ ધડે બે હાથમાં તલવાર પકડી અને બે હાથમાં તલવાર પકડ્યા પછી એ નૂરાનું ધડ એમ કહેવાય છે કે એને છાતી આંખો આવી અને બે હાથમાં તલવારના ઝાટકા પકડી અને મીડું દુશ્મનનો દાટ વાળવા ઝીક ઝાક ઝાકા ઝીક ઝીક ઝાક ઝાકા ઝીક. ધડથી મસ્તક જુદું પડી ગયું. પણ પછી તો ધડને એમ કહેવાય છે આંખો આવી. દુશ્મનોનો દાટ મીડું વાળવા ધડ. એમ કરતા કરતા લગભગ બધા જ દુશ્મનો કામ આવી ગયા. બે ત્રણ દુશ્મન બચ્યા હશે અને ધરતીની માથે એમ ખેતરમાં એમ કહેવાય છે કે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા. તેથી ધરતીની માથે લીલી ચૂંદડી નહોતી પણ ભાઈ લાલ ચૂંદડી આવી ગઈ. આવો ઘોર ઘમસાણ ખેલાણો. પણ જે ત્રણ ઘોડેસવાર જે બચ્યા હતા ને એ ભાગ્યા. ભાગતા ભાગતા એમ કહેવાય છે ગોવાના પાદર લગી આવ્યા હિમાળામાંથી. પછી આ ઘોડેસવારે પાછળ વળીને જોયું. કે આનું કે મસ્તક તો પડી ગયું પણ ધડ હજી દાટ વાળે છે. નક્કી આ કોઈ દેવીનો ચમત્કાર હોવો જોઈએ, નક્કી આ કોઈ ઓલિયો હોવો જોઈએ, નકર આમ ન બને. ત્રણેય ઘોડેસવારે ઘોડા ઉભા રાખી દીધા. પણ પાછળ વાળીને જોયું તો હજી ધડ પાછળ ઝીક ઝાક કરતું હાલ્યું આવે છે. ઘોડા હાલ્યા આવે છે પણ ઘોડા ખાલી દોડ્યા આવે છે. ઘોડા માથે કોઈ અસવાર નથી. ત્રણેય અસવારે ઘોડાને થોભાવી દીધા. એટલે કોઈ એમ કીધું કે ભાઈ ગળીનો ત્રાગડો નાખો તો ધડ હેઠું પડી જાય, કારણ કે ગળીનો ત્રાગડો અશુભ. પણ એની હારે આની માફી આપણે માંગવી જોઈએ. એટલે ત્રણેય અસવારો પોતાના હથિયાર હેઠા મૂકી દીધા. ઘોડાની વાઘમાંથી ગળીનો ત્રાગડો કાઢ્યો, આડો ત્રાગડો મૂક્યો, ગોડલી ભર થઈ. ત્રણેય અસવારે મોઢામાં ધૂળ ફાંક મારી, એટલે કે ધૂળના ફાકડા ભર્યા હો, ધૂળ લીધી મોઢામાં. એ તું કોઈ પીર હો, પીરાણો હો કે કોઈ દેવીનો ચમત્કાર હોય તો આજ અમે તારી પાસે માફી માંગી છીએ. ઓલિયા અમને માફ કરી દેજે. દુશ્મનોએ આવી ગોબાના પાદરમાં માફી માંગી ભાઈ. એટલે તરત ન્યાસ પડી ગયું, ધડ પડી ગયું પણ તરત એ ધડે જમીનમાં સમાઈ ગયું. હવે આ દુશ્મનો માફી માંગીને ભાગી ગયા, ધડ સમાઈ ગયું જમીનમાં. પણ વિગત બની એવી કે રાત પડી ગઈ અને પછી તો સૂરજ ભાણ ઉગ્યા. સૂરજે કોર કાઢી પણ બે ભાઈઓ ઘરે ન આવ્યા. એટલે માં મળી ચિંતા કરવા કે મારો નૂરો આવ્યો નહીં, મારો ભીમો આવ્યો નહીં. એટલે માં આમ તેમ મળી દોડવા, બજારોમાં મળી જોવા. માણસોને ખબર પડી ગઈ કે માના દીકરા ખવાણા છે. માં કહે છે કે મારા નોરાને જોયો. માં વળી ઘડીક એમ કે મારા ભીમાને જોયો. માં બાવરી બની ગઈ, માં વિજોગણ બની ગઈ. આમ તેમ આંટા મારે છે. બધાને પૂછે છે, કોઈને કોઈ મારા ભીમાને જોયો, કોઈ મારા નૂરાને જોયો. કારણ કે મોડી હાંજ સુધી બે ભાઈઓ ઘરે નો આવ્યા એટલે માં પછી ગોતવા નીકળી છે. પણ ગોતતા ગોતતા એમ કહેવાય છે કે જાઓ ખેતરે હજી તપાસ કરી આવો. એટલે થોડાક માણસો એમ કહેવાય છે ખેતરે આવ્યા. પણ ખેતરે આવ્યા ને તો ખેતરની માથે ઘોર ઘમસાણ થયેલી જોઈ માણસોના ધડમસ્તકો પડ્યા છે. જાણે ધરતીએ લાલ ચૂંદડી ઓઢી લીધી હોય એવું આખું ખેતર બની ગયું છે. માણસો વિચારમાં પડી ગયા, ઓહો આ શું થયું અહીંયા? પણ એમાં
આ ભીમાનું મસ્તક અને ધડની ભાળ મળી. ભીમાનું મસ્તક, ઓહો, એના બાપ નારાયણભાઈએ જેથી ભીમાનું મસ્તક જોયું ને તેથી ઈ ખોખડદત્ત બાપની માથે આ બધું. નારાયણભાઈ વરજો ખેતરમાં ઉભો એમ કહે છે કે ભાઈ, આજ મારા સકિયાનો માળો સુખાઈ ગયો, આજ મારા ગરીબની ઝૂંપડી તૂટી ગઈ. ભાઈ, મારી એક આંખ મને કુદરતે દીધી હતી ને, મારી આંખ કુદરતે ફોડી નાખી. ભીમાનો બાપ ખૂબ રોયો, પણ નુરાના ધડકે મસ્તક ક્યાંય મળ્યા. આવ ભાઈઓ ગામમાં આવ્યા. ગામમાં આવી ગયા પછી કોઈની હિંમત નથી હાલતી કે માને જઈને કહેવું કે માં તારો ભીમો કાયમ આવી ગયો. કોઈ બોલતું નથી. સુમસામ ફળિયામાં હવ બેઠા છે. ખોખડ ધજ માં અમર ઝૂંપડામાંથી બહાર નીકળી. ભાઈ, તમે બધા આ શું વિચાર કરો છો? તમે કોઈ કેમ બોલતા નથી? નારાયણભાઈ ધીરજ નો ધારવી એ કયો, કેરીની ફાઈટ જેવી આંખોમાંથી દઈને આહોડા આવ્યા અને એટલું જ બોલાણું કે સાંભળ્યું, ભીમો ધીંગાણામાં કામ આવી ગયો ખેતરે, તારો ભીમો હરગાપરમાં આવી ગયો છે. ઓહો, માનો પ્રેમ જગતમાં એવો છે ભાઈ, દીકરા મર્યા પછી માની દિશા શું થાતી છે તમે જોવો તો ખબર પડશે. બાપા, મારો ભીમો આવેલ માણસો એમ કહે છે કે આ મારી તારો ભીમો. પણ પછી તો માં અમર બોલી, ઓહો, કારણ કીધું છે ને કે માં મરીને મળદું પડ્યું, જેને સોરું ઉર છડે એને ધાવણ ધાવવા દે થોડી ઘડીક થાય. મોઢેથી બોલું માં તા તો હાંસે ને નાનપણ સાંભળે, આ મોટેપની મજા ને બધી કડવી લાગે. માં જગતમાં એક એવું પાત્ર છે કે એને આપણે છે ને ભાઈ પંડની સાંભળી ઉતારીને એના જોડા હિવરાવીને માના પગમાં પહેરાવીને તો એ જગતના શોખમાં એ માનું ઋણ ન સૂકવી એકાય. એવા માના ઉપકાર. દીકરો મર્યા પછી માની દિશા કઈ થઈ? માં ખૂબ રોઈ. દીકરો મર્યા પછી માં અમર રાતે આહોડે રોવે છે, કારણ કે જગતમાં માં છે ને ઈ એક જ માનો તુકારો આપણને મીઠો લાગે છે. ભાઈ, ગમે એટલો મોટો માણસ બની ગયો હોય, શેઠ સાવકાર બની ગયો હોય, ખેતીવાડી મોટા બંગલા મોટર ગાડીઓ જેને ઘેરે હોય, તો માં એને એમ જ કે આય મારા બાપ, આય આવો ભાઈ આવો, એમ માનો કે માનો તુકારો જગતમાં મહાન છે. કારણ કે આવું ભણશે આવો આવો ને કહે બેહો ને ભાઈ, પણ એક માડી એક તારો તુકારો, અરે માડી મને ભવ ભવ સાંભળશે, પણ હવ કેસે ને આવો ને ભાઈ, અરે કોઈ કેસે બેસોવી, પણ માડી તારો એ તુકારો, અરે રે મને ઈ તો ભવ ભવ સાંભળશે. માનો તુકારો જગતમાં મહાન છે. આજ ઈ માં વિચાર કરે છે કે હવે હું તુકારો કોને કરી, કારણ કે મને કુદરતે એક આંખ આપી નાખી. આવા કલ્પાંતની વચ્ચે માં રોઈ રોઈ બાવરી બની ગઈ, બીજોગણ બની ગઈ. કારણ કે ભીમાના દેહને ભાળ મળી
પછી ભીમાના દેહને અગ્નિદાહ દીધો. ભીમાના દેહને અગ્નિદાહ દીધો. પછી માં એમ કહે છે કે મારા ભીમાની ભાળ તો મળી, પણ હવે મારો નૂરો ક્યાં છે? મારા નૂરાને હવે કોઈ બતાવો, મારા નૂરાની કોઈ ભાળ તો મેળવો. પણ નૂરાની ભાળ ક્યાંય મળી નહીં. એટલે માં પછી બાવરી બની ગઈ, વિજોગણ બની ગઈ. ઝાડવે ઝાડવાને પૂછે, કોઈ પશુ પંક્ષીને પૂછે, કોઈ માણસો હામાં મળે તો એને પૂછે. માં બાવરી બની ગયા પછી ગામની બજારે અને ગામના ઝૂંપડે માં એને ગોતે છે. આવી રીતે માં વિજોગણ બની ગઈ, માં બાવરી બની ગઈ. મારો નૂરો ક્યાં છે, મારો નૂરો ક્યાં છે? બે બાકડી બની, બાવરી બની, નૂરાને ગોતે. માં ઝાડવાને પૂછે, પડેલા પથ્થરને પૂછે, પશુ પક્ષીને પૂછે. મારા નૂરાને જોયો, મારી થાપણને જોઈ. માં શરીરનું ભાન શાન ભૂલી ગયો. કારણ કે નૂરો છે નહીં તો મારું વ્યાજ છે. કોકનો બાળ મારે આંગણે મોટો થતો હતો ને ઈ ક્યાં ગયો એની ચિંતા માને થતી હતી. માં એમ કહેતી હતી કે મારો ભીમો મર્યો એટલો મને શોક તો થતો હતો. દિલમાં દીકરો મરે, શોક તો થાય, દુઃખ તો થાય, પણ આ નૂરો જે છે ને મારી થાપણ છે. મારી થાપણ ક્યાં ગઈ? 1 2 3 દી નીકળી ગયા, પણ માએ ખાધું નહીં હો. અનાજનો કોળિયો ઈ માએ મોઢામાં ન મૂક્યો. મારો નૂરાની ભાળ મળે તો હું અનાજ ખાઉં. પછી તો માએ અન્નનો ત્યાગ કર્યો. 3-4 દી વ્યાઈ ગયા, પણ નૂરાની ભાળ ન મળી. પછી તો માએ જળ મેકી દીધું હો. હવે તો માં પાણી નથી પીતી. ઓહો. પછી તો માં નૂરો 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 એમ કરીને રાતે રોઈ રોઈને હોઈ જાય હો. પણ માં ખાય નહીં કે માં પાણી પીવે. એમ કરતા કરતા 8 દી નીકળી ગયા. પછી પીરને મનમાં એમ છું કે માં મારા વિયોગમાં ને વિયોગમાં દેહનો ત્યાગ કરી દે. કારણ કે માની મમતા મહાન છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલતા નહીં. અગણિત છે ઉપકાર એને વિહરતા નહીં. પથ્થર પૂંજા પૃથ્વી તણા, ત્યારે જોયા તમારા મુખડા. પુનિત જનના કાળજા પથરા બની છું. લાખો કમાતા મળશે પણ મા બાપ નહીં મળે બાપા. આજ ઈ દીકરાના મનમાં, પીરના મનમાં એમ થયું કે મારી માં અનદળ વગર શરીરનો ત્યાગ કરી દે. જે લગભગ અડધી રાતનો ગરજ ભાંગ્યો હશે. નદીઓના નીર થંભી ગયા. પશુ પક્ષી પોતાના માળામાં હમાણા હતા. નેહડામાં હો ભાઈઓ નિંદ્રામાં ઘેરાણા હતા. હો ભાઈ, માં ઝૂંપડામાં હુતી હતી. નાના હુતી નહોતી ભાઈ હો. ઈ માને નીંદર કેમ આવે? એની આંખોના પડાળ મળ્યા છે. 8 દિવસના અનજળ ત્યાગ કર્યા પછી ઈ માના શરીરને કાંઈ હો નહોતી. ખાટલેથી હેઠો પગી માં નહોતી મૂકી શકતી. શરીરમાંથી સંપૂર્ણ શક્તિ એની જાતી રહી. કારણ કે અનજળ વગર શરીર જગતમાં ચાલે નહીં ભાઈ. એને ટકાવવા માટે કાંઈક ખાવું પડે. ઈ માં પછી તો એનો દેહ એવો બની ગયેલો, ખાટલામાં માં પડખું માંડ માંડ ફરી કે હો. અને ઈ માના એમ કહેવાય છે કે દેહ ખાટલામાં માંડ દેખાતી હતી. ડુંગળી ડુંગળી જવડ્યા ડોળા માના તગર તગર થતા હતા. માને નીંદરા નથી આવતી. ઈ માની આંખોના ફોફસા જ્યાં પીડાણા હશે. પણ પછી તો પીરે વિચાર કર્યો કે હાલ માની પાસે જાઓ. હવે તો બધાય સુઈ ગયા છે, નદીઓના નીર થંભી ગયા છે, પશુ પક્ષી પોતાના માળામાં હમાઈ ગયા છે, અને આ નેહડાની માલિપા સુમસામ. હવે હાલ માની પાસે જાઓ, નકર મારી માં નહીં જીવે.
એવા સમયે ઈ નૂરો માની પાસે આવ્યો, પણ પછી નૂરો નહીં હો, નૂરો પીર થઈને આવ્યો. નૂરો પીર થઈને આવ્યો ને એ ઝૂંપડાની માલપા, લીલો ઘોડો, લીલો નેજો, હાથમાં ભમરીયો ભાલો, એક હાથમાં મશાલ, જેના લીલા વસ્ત્રો, મા પાસે પીર થઈને પ્રગટ થયો. મા પાસે પીર થઈને પ્રગટ થયો ને પછી તો મા હુતી થી એના બાવડા પકડી લીધા, ને બાવડું પકડીને ઈ નૂરો પછી બોલ્યો, એ માં, એ માં, એ મારી રોમા, રોમા મારી, એ માં રોમા, રોમા માં રોમા, એ મારી હું તારો નૂરો આમ તો જોતો ખરી માં, હું તારો નૂરો મારી જગતના ચોકમાં, માં તારો નૂરો પીર થયો, આમ જોતો ખરી માં. અને ઈ મારી આંખના ફૂફસા ઉગાડ્યા. આ ઘરમાં લીલો ઘોડો, લીલો નેજો, હાથમાં મશાલ, ભમરિયાળો ભાલો, મને આંખો અંજાઈ ગઈ. મારી હું નૂરો છું, હે મારો નૂરો પીર થયો. હા મારી, અલ્લાહના દરબારમાં મને પીરનો ઇન્કલાબ મળ્યો છે. મારી મને પીરની પદવી મળી છે. એટલે મારી તું રોતી નહીં માં, ખાઈ લેજે. મારી જગતના ચોકમાં વાંધ્યાને પારણા બંધાવવાનો, કોઢિયાને કોઢ મટાડવાનો, આંધળાને આંખ્યું દેવાનો, દુખિયાના દુઃખ ભાંગવાનો અલ્લાહના દરબારમાંથી મને ઇન્કલાબ મળ્યો છે માં. એટલે મારી તું રોતી નહીં માં, હું તારો નૂરો પીર થયો છું. પછી માં બોલી કે નૂરા તું તો પીર થઈને પૂજાણો, તારી વ્યાધિ મને મટી ગઈ. હે મારી ભીમો ક્યાં છે માં? ભીમા નહીં, મારી હારે હું રાખી. મારી ભીમાની ચિંતા કરતી નહીં. મારી જગતના ચોકમાં હું પીર થઈને પૂજાણો, એટલે મારી હવારમાં ઉઠીને તું ખાઈ લેજે. જગતના ચોકમાં કોઈ દી રોતી નહીં. હે મારી તું પીર છો, પણ તારું મસ્તક કે ધડ કેમ ન મળ્યું? ભીમાની ભાળ મળી પણ તારી ન મળી. તારે નૂરો પીર બોલ્યો કે મારી તારી આંખો બંધ કર, એટલે તને ખબર પડશે કે ક્યાં મારું મસ્તક છે ને ક્યાં મારું ધડ છે. એટલું કીધું, મારી આંખોના પોપસા બંધ કર્યા. પણ દાતા દાતા એ નૂરો કહેતો ગયો કે મારી તારું ધાવણ ને વરિયાના ખોડાનો અનાજ મારા દાંતમાં છે માં. મારા પારે આવીને કોઈ મને પુકાર પાડશે તો મારી હું હાજરા હજુર આવીને ઉભો રહે. મારી વાહે તું રોતી નહીં. ભાઈ ભીમાને ભેળો હું રાખીશ, પણ મારી આંખો બંધ કરે એટલે મારી દરગાહ ક્યાં તને દેખાય, મારું મસ્તક ક્યાં પડ્યું તને દેખાય. અહીંયા મારી આંખો બંધ કરી અને અહીંયા પીર અલોપ થઈ ગયા. અલોપ થયા પછી મારી આંખો ઉગાડી તો નૂરો મળ્યો નહીં. એમ સપના જેવું લાગ્યું, પણ એ સપનામાં એમ કહી દીધેલું કે ખેતરમાં જ મારું એમ કે મસ્તક છે, પાદરમાં મારું ધડ છે. પછી ત્યાં દરગાહો રખાણી, સલ્લારો પાવ્યા અને પ્રગટ નૂરો પીર પૂજાણો. હાલમાં મસ્તક પડ્યું છે. ત્યાં મોટો નૂરાપીર આશ્રમ છે, જ્યાં હાલમાં રામદાસ બાપુ થઈ ગયા. પહેલા ત્યાં ગરીબદાસ બાપુ થઈ ગયા અને પાછળ રામદાસ બાપુ. અત્યારે હાલમાં ગોબાના પાદરમાં જ્યાં ધડ સમાણો ત્યાં સમર્થ વલ્કુ બાપુ છે. આવો મહાન સંત ગરીબદાસ બાપુ પણ આ જગ્યામાં થઈ ગયા, જેનું જીવન દર્શન અમારા બીજા ભાગમાં છે. સૌને મારા જય સીતારામ.